ખરા ઓળશા આ ઓ જોતા જોતા બધા જોઈ છે કે જે મેઠો ભાગ ખરાબ બપોરે કે ખેતરમાં મથી છે મથી ના તો શું કરે તાણે ઘેર જીવે તો અમાર તો એ ઓળિયો જતી નહીં ઘેર જીવે એટલે પેલા દારૂડિયા લોહી પી જાય છે અમારું એ ના કરતી એ ગોમમાં દારૂડિયા લોહી પી જાય એના કરી ખેતરમાં મજૂરી ના કરવી અને રૂના ફોદા વેણવા હારા તે કોઈ જફાતો નહીં કોઈનું હોબળું કોઈ કરવું હવે લોહી પી ગયા મારું એ મોરલી ઓ પેપડા ઉપર બોલ્યો મને આવડે પાછો મોર બોલાવતા આવડે મારી માને જોગણ મોર બોલાવવાના તો મારી માને જોગણ હું ગામમાં જઉં એટલે કાલે બસ સંસી મારી બે પોટલી પીરે બારે ભૂંડાઈ બોલે મોરે બોલે ને બધું એ બોલે મકોડા મકોડામાં બેજા કે માર પગે ઠેનાઈ છે મોજત્ર મારે પગે ઠેનાઈ તું ખોટો મરી જાય નકોમ પર પાપ લાગી યાર એ મકોડા ભાઈ એ ભાઈ મકોડા ભાઈ દાદા દાદા મકોરાનું એવું ઊંધું મારા દાદા જેવું આવે છે મને લાગે છે મારા દાદો મરી જાય ને એ વખત હોય મને લાગે છે મકોરાનો જન્મ થયો દાદા દાદા તમે મને ચોકલેટો હાલતા દાદા તમારે આવડે મકોરું બન્યા છે મને તમે શું લાફો મિલતા દાદા સીધા રેડી ઘેર જો હેડી ઘેર જો એ તો તમારે માર ડોશી તમારો ગોળનું ટીપું વાળું દાદા દાદા મકોડા ભાઈ દાદા 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 ખોઈ જાય દાદા મકોડાનો જન્મ લીધો મારા દાદાએ મકોડાનો જન્મ લીધો કોણ બરે 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 ભાઈ અરે મારે ખેતરમાં બટાટા લઈ જા બટાસી કોથમીર છે ટોદર તો બધું લઈ જા પૈસેથી લેવું પડે મફત તો શું લઈ જાય કડોબા કોણ છે ખબર છે મારા ભાઈ કડોબા કોણ છે બે હજાર કળાબા શાંતિથી ઘેર જતા રહો આપો શાક નહીં લેવું મારે શાકભાજી લેવાનું આપો શાંતિથી ઘેર જતા રહો એવું ઓહો હાર બેઠો જતા મારે થોડી ખબર ના તો હા ખબર નથી કોઈ પડી દેખો મારો છે વેણી અને વળી પછી પેલું પાછું વેણી નાખું મને છે ને ગામમાં રાવણ કાઢવો છે ગામમાં રાવણ કાઢવો એટલે આ શામાં લોહી પીવા બેઠો છે મારું એ બોડાળિયા હા કળવાભાઈ આ મારે માણે છોકરાને એઢો ખોતરીને આવડું સકલા જેવડું કઈ ના છે સોનું મોનું આ થોડું નેર્યું કરાય મારા ટ્રેક્ટર જ છે હા હા કળવાભાઈ કરે રીતે મારે હા એનો બે દાળ સીડી કરાવી દઉં બે દાળ સીડી તારું બપોરે બંધાણ ગાળો દે છે ટીલવા અલા કોનારિયા ખબર નહીં કેમ પડતી ખબર કેમ નહીં પડતી લ્યા હા કળવાભાઈ તને હમણાં એક લાભા લફલે લોબુ કઈ નાખ્યો પોડાડિયા હું કોણ છું ખબર છે આઈ એમ કળવાભાઈ
અને હું આ ભેડાણ ગોરી પેલી આવે બધી કપાસની દોરીઓ કરી હતી સૂંટી નાખી દે નાખી દે સૂંટી નાખી દો નાખી દો એમ હમણાં ટાટા કઈ નાખું પણ પીધેલો છે અને જો મેલું તો કોક કે હા દારૂડિયા અંગાથી હું જફા કરીએ હા કરો ભાઈ હો હા હા હવે પછી મારા ઘેર શીખોડીને પોટલે બે લાલ્યા વાળો એ ના કરે કોણ ચાલ્યા જો જા યાર તો કે તમે આવું ખબર છે દારૂડિયા અંગાથી જફા કરો છો હા એ તો કોઈ ના હો એમ મને બોલે ને મારી સોડિયો તોડી નાખું વાત કરે છે મગજ આમ ફાટી જાય ને એવું થાય છે આ ગામમાં રહી તો મગજ ફાટી જાય છે શિખર પાતાળમાં ગયો ને તો આ દારૂડિયા હંગાથી આપણું લોહી પી જાય મને બોલવું હું મને પોટાડી ગયો ને કોણ દાડી ગયો ને બધું કે છે બોલાડી ગયો ને પણ ખરેખર ઓન હંગાથી આમ ઝઘડો કર્યામાં કોઈ મજા નહીં તારા પાવરો રસ્તો નીકળ્યો હજી તું રસ્તા તો જાઉં છું રસ્તો થા ઘર ઓગણું થા પણ રસ્તો થાય ને અમારો રસ્તો છે નીકળવાનું તો ખરું છે બાકુબા આ નેકળો કાલથી નેકળતો નહીં તમારી તમ જાણવા થઈને જ રસ્તો છે કાલ તો મર્ડર થઈ જશે તું ફટ લઈને હમણાં હાલ હમણાં રસ્તો ઘર ઓગણે થોડો વાયલી ઉતાવળ હોય આ લેપણ બેપણ કર્યું છે બધું ગાડીઓ લઈને બધું ફિનિશ કરી દી પછી આયા ના કરે છે ખબર ના પડે કશું નહીં હોય ગાડીઓ લઈને થોડું નીકળાતું હોય છે એકટીવા બેકટીવા લઈ હોય બાપરો ના પડે હા ના કોને પડે નહીં ના પાડી ભાઈ ના કોને પડે અરે ભૂલ થઈ ગઈ ભાઈ તારો દાઢો સુંટી હમણાં હાલમાં સોલા મરગાઈ કાઢ્યો એકી મોટામાં લફડે લોબુ થઈ ગયો સમજાય લે બાપી અરે રસ્તો કોઈને બાપરો લે હારું લે હારું ભાઈ નહીં માર કરવા ભાઈ નાકમાંથી ગુંગા કાઢીને મોઢામાં કાઢી દઉં હા મોઢા ઉપર મેલ્યો હમણાં દાઢો વધારે એટલે તો ડોન થઈ ગયું લે થઈ ગઈ ડોન થઈ ગયું ના ભાઈ નહીં બોલા નહીં બોલી એમ કે પૈસા બાપા કે પૈસા બાપા એમ બરાબર છે બરાબર જવા જાય દારૂડિયો સાવનો કોણ બોલા રોજ ના પીન ખાવા પીન આવે છે રોજ આવા હો તો તમે ભક્તિ કરો માતાજીની અને શું કરો એમ ખૂબ પ્રગતિ કરો જિંદગીમાં બરાબર બસ બેસો દૂધ પીઓ તંદુરસ્ત રહો મસ્ત રહો બસ પેલો કોક બોલાવા કરવા બા જમણિયા ના બોલી બબે પેલા બોલાવા તવન પેલા બૂમ પાડા જો તમે જોઈ ગણ મને જો તમે જો પણ તમન બોલાવન તમે જોઈ ગણ તમને બોલ મને બોલ તમે જો આવા કડવા બા આવા તમારે ઘેર તો તમે હા શું તો ખાવો દેડો ગમે તે ને ખાવ હોય આપણે ખાવો દેડો ના ભાઈ કોને રોટી છે તમાર કે ખાવો દેડો કોમ બોલો છો વગર કોમ ની ખાધી કા આજ જો એવું મેલ્યું છે ને બહેણાવો ભેલ લઈને વાજી ના લે ડુસા પાયા ગાડી થઈ ગયું છે બહેરો અડધર વાળું બનાવીને ચોપડીયા લઈ હા હું આવા દારૂ એમ કોણ બોલા હા વાર ને હોદ ને બપોર પીપીને આવતો ન થા પાછા આવશે તમે બધો કા પણ ગમે હા પાછા આવશે મને ખબર છે કે બોલવા મોણા છે બાપુ પાછો કકર બાબાનો જ છે કે ભાઈ ભૂલ થઈ ગઈ છે એવું તારે હું આપણે બલિયા કીધું બલિયાના ઉપરા લઈને આવી જશે આવા તો ઘણા માણસો છે કે લોકોનો ઉપરા લઈને આવી એવા મારા ઓછા બોરવાળાને કીધું કે આ કોણી આલું કાલે આલું આજે આલકીડિયા મારા હોય વરિયાળી હુકાય છે તાનું હું મારા ઓછા છોકરા આળા કાઢતા નહીં ત્યાં મારા ડોમાં બધો પડશે હું તાનું હું કંટાળ્યા છોકરામાં છીએ
અલ્યા ખાટાભાઈ અરે આ કરવા ભાઈ તો છોકરો આળો કાઢતા નહીં. આ બાઈક હમણાં નવું લઈ આલ્યું છે કા ફર ફર મારા ઓરછા કરે છે. આ વરિયાળી પીવા આવી છે કયો. તમે તો થોડી પાહન ભાઈ આ પેલા રૂપસાભાઈને તો જુઓ ને છોકલો આવીને 2 પોટલી તો ઉતારી નાખી, પણ તમારે હજી દોણો બેઠો નહીં. દોણો તો આવ્યો છે પણ હજી પાછી એકાદું છોકલું પાછું હોત તો પણ મોડી ચમ વાળી દીધા. એટલે આમાં પેલું હતું કા એટલે થોડા લેટ પડ્યા. પણ હું કહેતો કહું છો આડ્યા છો આ ગામમાં જઉં છું. એટલે આ ગામમાં એનાથી હેતરમાં થોડી મજૂરી કરો કે ગામમાં રખડ્યા વગર કયો. રખડવા નહીં જતો મારા ભાઈ. તાન કાલે હારું સોટો વધારે પી ગયો હતો. અજા પણ હું કા દારૂ પીવો છો લ્યા, તમને ખબર નહીં પડતી. તમારો શરીર જતો રહે, ફેફસો કોવાઈ જાય. એને તો બધું કોવાઈ જેવો તેવું કોવાઈ જેવો, પણ મારા તો જે થવો થાય. પણ હું હારું ગામમાં 2 જણા ગાળો દીધી. અજા જેમ તેમ બોલ્યો છું. આ વાઘુભાઈને ને પેલા મેઠાભાઈને જેમ તેમ બોલ્યો છું. તે મૂકો જઈ અને કે મારી ભૂલ થઈ જાય તો હું માફી માંગ જાઉં યાર. જો દારૂમાં બોલી ગયો છું. ઓબળો કરવા ભાઈ, તમે છો મનના ભોળા છો, ભોળા માણસ છો. તમારા મનમાં પાપ નહીં હતો અને તમે સીધા માણસ છો. અને હું કા કોકડી લે કોકને હું કાંઈ કરવા ભાઈ આ કરવામાં કા વાઘુભાઈને કે મેઠાભાઈ હું કા ગાળો બોલી પડી ગયો. હારું આમાં પીધામાં બોલાઈ ગયું. શું કરું? આ થોડી ટેવ હતી તે પીધું વધારે થઈ ગયું. અત્યારે એવાનું પાણી થયું. હા તે હોબળો એ ટેવ કાઢી નાખો અને જો જઈને માફી માંગી આવો. કહી દો પાણી ભૂલ થઈ ગઈ. ઓહો હો અને પાછા વધારે બોલતા ના પાછા. શું ગામનું ખરાબ કરું છું? હું તો સારું કરવા બેઠો પણ સારું પીધામાં બોલાઈ ગયું કાલે. સારું જો તે જઈને ખરી પણ કહું ભૂલ થઈ જાય. લોબી જફા ના કરતા હો. ના મારા ઓળશા એક તો દારૂ પીધો ગામમાં બખાડા કરીને પછી માફી માગવા જવાનું તો કઈ હોના ધંધા. ડોહા સાસ પડીએ છે પછી પી લેજો. હાથ બાજ પીવી જ નહીં ને? ચમ ના કશું નહીં. શું થયું? પેલો બાઈક લઈને નીકળ્યો, એમાં પેલા બરસો ભર્યો. મરચો તો બળો બળો તમે ટીવી ના નાખ્યા. હવે કેસ કરી દઉં. રોજ રોજ કોણ બેઠા બધું? એ રોજ દારૂ પીને નીકળવાનું, રોજ આપણે ખમવાનું. બરોબર કેસ કરવો જ જુઓ. સમજી છીએ કે ભાઈ તું ભોળો છે, દારૂ પીવું છે, પછી પાછો ગાય જેવો થઈ જાય છે. પણ આ રોજ રોજ આપણે કોઈ નાટક વેઠવાનો ના હોય. દારૂ પીવા એટલે તો કોઈનું ઘટતા નહીં, કોઈનું મોનાય નહીં પાછા. અને પછી પાછો દારૂ ઉતર્યા પછી પાછો ગાય જેવા થઈ જાય છે. ઊભી રહે. સબક તો શીખવાડવો પડે. સીધો પોલીસને પોલીસને ફોન કરું. ખબર નહીં હજી આપણી આ રોજ રોજ તો હારો રોજ નાટક. હેલો બોલો નમસ્કાર સાહેબ. નમસ્કાર કોણ બોલો વાઘુબા. હા બોલો વાઘુબા. હવે સાહેબ વાહમાં એવું છે કે અમારા જે વ્યક્તિ દારૂ પીવે છે બરાબર. એ દારૂ પીવે છે, દારૂ નહીં પીતો, દારૂ નહીં પી જાય છે. દારૂડિયું છે ને સાહેબ રોજ ઉઠીને મારા ઘર આંગણે થઈને ગારો બોલતું જાય છે. દારૂ પીને હેરાન કરે છે. ધમકાવે છે. કોણ છે? કડવો ભાઈ બોલો અમારા વામો લેવું કરવાનું તો બોલો તમારે. કશું નહીં, ફરિયાદ લખી લ્યો. બરાબર. અને બીજું કહું છું સાહેબ, જો માણસો પાછો દારૂ પીવે છે પણ પાછો માફી માંગવા આવે છે ને ભૂલ છે થાય કે ભાઈ માફ કરી દેજો. આ તો લાફો મેલીને માફી માંગવાનું કોમ છે. બરાબર છે પણ તમારો શું વિચાર છે? કેસ કરવો છે કે શું કરવું છે બોલો? અમારે તો કેસ કરી દે ઉતરાઈ જઈ તોય કરવો છે. ઉત્તરાયણની છે વાત સમો. તો પણ સાહેબ કેસ કરો. કોણ જેમ કરે તમે? કેસ કરવા માટે FIR દર્જ કરવા માટે કર્યો છે. તો એમ બોલો કે દાણ. એમને તું કા કરો કે કૂતરો હમણાં હતો હશી. તો બોલો તો ખબર પડે ને મને. હા તો કેસ કરી દે, લખી દો કડવાજી ઉપર. હા વાંધો નહીં. અને આવો તો ફટાફટ. હા આજકાલના સાહેબો એમ નાટક પૈસાની વાત જોઈ છે કે પૈસા આલે છે. એવું ના હોય એ તો પૂરી ફરિયાદ ઓભળક ના ઓભળો. હા બરાબર. શું કરવું? ઢેકલો પૂછો કે શોપ ડાયરેક્ટ ફોન પોલીસ સ્ટેશન. હું કોઈ કૂતરો ભરવા ગાડીમાં કર્યો છે. તમે કોકની દી કોકના ઉપર કાઢો. તાણા પોલીસને ફોન કેમ કર્યો? ગાડીમાં કૂતરો ભરવા માટે ફોન કર્યો છે. કેસ કરવા માટે, કોઈ ફરિયાદ કરવા માટે કર્યો છે. આવે તે પોલીસ આવશે. આ તો નાટકના ભરેલા બધા તો ખબર નહીં હજી. હોય તો વાઘો બેઠા છે, કમે ચિંતા કરવાની જરૂર જ નહીં. લખી જ જો કેસ. ચો આવો. હેડે તમે ચો હેડે. બૂટ ના પહેરું અને બૂટ પહેરીને ચો હેડે એમ પૂછું. નહીં હેડે, બૂટ લઈને ભૂઈ મેલું છું. એ આ હેડ્યો ના હું કે પોલીસ આવે તો હું શું બોલું? બેઠો છું ને કા તાણા હું
વળી ખાઈ લો તાણ. મેઠાભાઈ શું છે તે હવે પછી હવે હું કાલ લોહી પીજો છે લે મારે રવા દો કે લે ભાઈ મારા ભાઈ પણ તમારે લોહી જીભા પીવા દ્યો. નહીં આવ્યો એ મારી ભૂલ થઈ જશે. હું ભૂલ સ્વીકારું છું ને માફી માગું છું. અને એ હું કાલે સારું થોડું દારૂ થોડું વધારે પીજો તો એ તમને થોડું ઘણું જે બોલ્યો તો મને થોડુંક માફ કરો એટલા માટે કહેવા આવ્યો છું. અને કાલે થોડું વધારે પી ગયો તો એટલે અલ્યા કળવાભાઈ હું તમને એ જ કહું છું ઘૂઘા પીવો છો લ્યા અને તમે ભોળા છો ને આ બધું શું કરવાના આવે છે. તમે નહીં પીતા એટલે તો હંબુરતા આમ ગાય જેવા હો છો અને પી દો એટલે તો શિકાર શું થાય છે તમને શું ઉકલે છે. હા મને દયા આવે છે કે તમને મારીને શું લેવાની કહેજો અને આમ તો સીધા દોરશો કામ મોળા કોઈ ફરિયાદ ના હોય. આવું કઈ કરો છો ખોટું દારૂ પી પીને નાટક કરો છો યાર. ખબર પડે છે આટલું મોટું ભગવાને મસ્ત શરીર આલ્યું છે તમે આટલા બધા સંસ્કાર આલ્યા છે અને એક ખાલી આ તમારામાં દૂષણ હશે એના લીધે તમારી જેટલું બધા નુકસાન થાય છે ખબર પડે તમને. શું કરું હારું તાણ કાલે તમારા છોકરો હેરાન થાય આ ભાભી હેરાન થાય ઘરમાં આડોશી પાડોશી હેરાન થાય એક દારૂ તમને જેટલું નુકસાન કરે છે એટલું તો તમે વિચારો કરવા ભાઈ. સારું જે થઈ ગયું થઈ ગયું. હું માફ કરી દો કાલે હું જે થઈ ગયો થઈ ગયો. આ શું કહેવા તમને માફી માગવા જાય તો અને વાઘુભાઈને હું થોડું ઘણું બોલ્યો છું કે તે પીવાના ઘેરે જવું છે. કળવાભાઈ મારી વાત સાંભળો દારૂ પીવામાં કોઈ મજા નહીં જો શરીર છે ને ખાલી ખોખરું થઈ જાય અને તમે તો જતા રહો ને છોકરોને હેરાન થવાનું તો જો મારા જેવું કોઈ તમને ચોખ્ખું કહે નહીં અને અમે તમારી શેમ નહીં બોલતા તમે પીતા નહીં એટલે એકદમ સીધા હો છો એટલા નહીં બોલતા ના કે ખરેખર ગામમાં તમારી જે જગ્યાએ બીજો બોલે ને તો એના 32 દોત હોય ગણતો હોય એ રહ્યો ખરેખર વાંધો નહીં હું હો અને પીહો ને શું કીધું હા આ વાઘુભાઈને ઘેરે હું કોઈ યુવાને ગાળો દીધી છે મેં કાલે. ના દેવા ભાઈ હા તો હું યુવાન ઘેર જતો આવ્યો. અને હવે સુધરી જો હા પીતા ના એ હા જોજો સીધો દૂર છે કોમ તો પીતો નહીં એટલે કેટલો સીધો છે અને પી જાય એટલો શીકર રૂબ આવ્યો થઈ જાય છે ને ત્યાં આપણને અહીંથી પટ્ટીઓ મારવી પડે છે એના પણ બેહવું ન ગમે એનો લવારો છે એવો પકડાશે મેં એક જ ના ને અને હું અને હંકાથી કોઈ ઝઘડો કરીને હું લેવાનું. દુહા બોલો ચોથી ઊંઘી રહીશું પછી પેલા સાહેબ બાપા બારો તેડા વ્યસન ચાર પૂરો કરતા આવીએ. અડધો કલાક થયો, અડધો કલાકથી ફોન કર્યો હજી આયા જ નહીં. તેડો ત્યાં વ્યસન ચાર પૂરો કરતા આવીએ. હા તો લે હડો બેસે સાર પૂરો કરતા આવીએ અને એ આયા આયા ને બાઈક આયા બોલો લ્યો કોણ હતો બોલો. આપો. પાણી પીવો પેલા સાહેબ હવે શું કરીએ વાતો કયો આખો દારૂ પીને આખા ગામમાં ગારો બોલવાની અને અમારે સાહેબ બૂટ મેલ્યો બહેરામાં એવો કોણ તોફાની છે? તોફાની અમારો ગામનો કડબો પેલા કળોભા. ઓ વાહ એ આટલી ઉંમરમાં છો એ દારૂ મારું પીવાનો આવા છે ને નાટક કરે છે. તો વહેલા મને ના કહેવાય કે આવું નાટક કરો તો હું વહેલા એવાનો મેં જલ ભેગા કરી નાખો. જેવું કેવું બોલો. ઓમ સાહેબ ભોળો માણસ છે પાછો પૂરો માણસ બરાબર છે ભગવા પણ આ વસ્તુ શરાબ ના દારૂ ના પીવાય ને એમ કેવું છે. હા, સાહેબ આ તો દુનિયા છે સંસાર છે દુનિયા છે દારૂ ના પીવાય બધાને ખબર જ છે પણ દુનિયામાં બધું નેકરસ છે અને પીવાય છે કા એ અડ્ડો કોણ ચલાવે મને કેનો ગમો? આ દો દુનિયા ચલાવે સાહેબ પણ તમારા ગોમમાં અડ્ડો ચલાવવા વાળું કોણ છે? એને પકડી જવું ને એ પીવા વાળાને પકડી તો ફોન કરે છે એ વ્યક્તિને પકડી જવું હું. કોમ વાળો તૈયાર થાય તો દારૂ બંધ થાય સાહેબ તમારે ના થાય દારૂ બંધ અરે કેમ ના થાય? અરે રેડ પાડું ચમ રેડ પાડો એક દારૂ પાડશો રોજ રેડ થોડી પાડે રોજ સાહેબ રેડ પાડશે ચમ હા મારે બોલ પાડી નાખું એવાના. હા બોલ તોડી ના હો ગલફોને તોડી ના હો સાહેબ હા અને રોજ મારે સહન કરવાનું સાહેબ હું વાત કરો છો લડે એમને તે ચોકડા લેડો કરવા પણ ઘેર જઈએ. લેડો, આપણે ઘર ઘેર. ચોકડા ઈ લડો લેડો બતાવો. પતાઈ હેડો ભાઈ સારું કરો હેડો બતાવું હા યા મોડે આવ્યો બેહો હા આવ્યો ફૂલ થઈને આવ્યો લાગે હું અમારે જો તમને જ મારે છે જ્યારે ત્યારે. ભગતભાઈ ના કરતો હોય કે સો સાહેબ આયા છે સાહેબ બેહો. હા સાહેબ
ચલો પકડી નાખો એ જલમાં લીધો કળાબા તમારા ઉપર FIR અમને દસ્ત કરાવી છે તો તમે ચાલો 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 તમે દારૂ પીને તોફાન કરો છો ને ગમમાં ચલો એટલે સાહેબ 2 મિનિટ ખાલી. શું છે એ કાલે હાવ થોડું વધારે થોડું પીજો તો તારું નહીં પીધો એમ ના હા એટલે શું કહો આયા છો એટલે કાલે જેમ તમારા ભાભીને અને તમને બોલ્યું હતું કે માફી માંગવા આવ્યો છો કે થોડું માફ કરી દેજો કાલે જેમ તેમ બોલી જશું પીધામાં એ પણ ટસકા મારીને માફી માંગો એમ થોડી માફીઓ મળે વાત કરો આવતા દારૂ પીપીને તોફાન કરો એવું થોડું ચાલતો વાત કરો છો તમે હા અરે દારૂનો અડ્ડા કોણ ચલાવે છે જો તમે પી આવો છો મને બતાવો અડ્ડો બતાવો અને તમે જન્મ હેડો લડો દારૂ ઉતરે એટલે માફી માંગવાની દારૂ સડી જાય એટલે ગારો બોલવાની તમે નહીં પીધો ને કોણ તમે ના બાપા કદી નહીં મર્યાદામાં સાહેબ રહો તમે તમારા પર કેસ ચૂસી આવડે પણ હાલ મળે ખોટો હિસાબ લગાવ વાત નહીં તમારે નહીં આવતું તમારું મોઢું જોઈને લાગે છે એવું. અરે મોટું છે તમારે હા તો મોટું એવું છે બોલાડું જો તો કાલે હું તાણ હું. ભાભીને ના વાઘુભાઈ સાહેબ ખોટો હિસાબ નહીં લગાવવાનો બોલી જતો તો વાંધો નહીં તમારે જેલમાં ખોટી લઈ વાત જતો છે. રાખો મને એનું ચિંતા નહીં પણ આ ઈવન માફી માંગવા તો વાંધો નહીં તમારે જેલમાં મને લઈ લઈ જાઓ જા જેલમાં આવ રોજ રોજ આવો. ભજીયા સાહેબ એટલે બાજુ હા તો ભોરો માણસ છે રોજ પીપી નાટક કરે છે અને હવે દારૂ છોડી દેજે ના મને પીવું મને બોલતો નહીં એ ના સુધર કેસ તમે કરો છો પાછા યુવાનો નાયા પાડો છો તમે તો પછી તમે મને કા બોલાવો છો પેલા તમારું તો સાહેબ જિમ્મેદારીમાં આવો છો એટલે જિમ્મેદારીમાં અત્યારે પીધો નહીં ને કે હું તમે ના પાડો તો હું લઈ જાઉં અત્યારે પીધો નહીં એટલે હું એને હા યુવાન બોલતો નહીં એટલે આ સારા ને એટલે હા, કાકા એ દારૂ બારૂ બંધ કરી દો ને એ અડ્ડા બતાવે કોણ છે હા સાહેબ વાંધો નહીં હા? નહીં પીવું. આમાં નાવા તમારે સાહેબ કોઈ નહીં અમારે કોઈ અમારે ગુનામ નાવા એવું કેવું ખોટી અમારે લાકડી ઉડીને જે કાઢતા હોય કાઢતા લાકડાનો હોય. પણ મને દોડો પીવું. પણ તે કાલે રેલ પાડવી હોય તો પાડજો આખા ગામમાં આખા ગામમાં તમારે તમારે બધાને પકડીને પૂછ દો અંદર. આખા ગામમાં તમારે જો રેલ પાડવી હોય પાડજો પણ હું હવે હાથથી નહીં પીવું નહીં પીવું ભાઈ નહીં હવે પીવું. શું કરવાનું છે કેળો બસ હવે યુવાનો હાલે હાલે એવું પીધો નહીં એટલે ને કે માલ મને તમે ના પાડો તો હું લઈ જાઉં છું. ના સાહેબ હવે આજ માફી માંગવા આવ્યા છે તો યુવાનો જવા દો તમે યાર મારો ટાઈમ ખોટો બગાડો છો. તમારા ટાઈમ 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 હવે બગડે છે હવે કીધું કે હવે પણ તમે નાયા પાડો તો હાયા પાડો છો તમે અલ્યા સાહેબ અમારા તમારા ના તમને લઈ જશે ના લઈ જોઈ લી સાહેબ લઈ જતા આવે ના સાહેબ કાયદેસર કાર્યવાહી થાય પછી જો સાહેબ, માફ ના બોલો તમે અમે શું કર્યું છે કયો ગુનો કર્યો છે તો પછી બધું શું કહેવાના આવે છે તાણે આ સાહેબ માફી માંગુ હું એમના વતીની માફ કરી દો આવ માફ કરી દે તમે ખોટા જેલમાં કશું જશો બંધ ખોખો આ તો સાહેબનો મગજ એવો હોય જવા દે પછી વાત હું બોલે કશું નહીં સાહેબ જો આ તો હવે ના બેહો ને હું છું હા અરે હું જઉં છું બરાબર હાલો. કમ્પ્લેટ હોય તો જ મને ફોન કરજો હાલો હું પેલા પીલે પણ હાલો કરવા ભાઈ એને ગાળો તમારી ભૂલ ચૂક માફ થઈ ગઈ અને તમે આ દારૂ પી નાટક ના, કરતા હતા પણ હવે દારૂ ના પીતા હા નહીં હા સારું સારું ના ના કડવા ભાઈ આપણે સમજીએ છીએ કે કડવા ભાઈ ને શું છે કે દારૂ પીવો છે પણ એવાનો ભૂલથી બોલાઈ જાય છે ઉતર્યા પછી પાછા ભોળા થઈ જાય છે આપણે પોલીસનો કોન્ટેક્ટ કર્યો ડોશી શું થઈ શિકાર હા ડોશી આવ શું શું હા વાણ કહું વાળ કહે છે ના ના આવા સમજી લેજે કે આવા મારા પોલીસનો કોન્ટેક્ટ કરવો ના પડે કે પછી કરવા ભાઈનો છોતરો પડી જવું હોય તો પોલીસ વાળાએ કોઈ જેવા તેવા નહીં ના ના બધી બાજુ હોશિયાર હોય અને આપણે હોશિયાર હોય આમ આદમી માણસ આમ આદમી હોશિયાર હોય પોલીસ હોશિયાર હોય ના ના કારણ હું એમને કેસ કર્યો છે એટલે છોડીએ દેવા પડે મારી છોકરા તાણ હું તારી વિડીયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી.